છોટાઉદેપુરના કોંટમાં યોજાયેલા ગેરના મેળામાં સામાજિકની સાથે જોવા મળી રાજકીય સમરસતા। ગેરના મેળામાં ભાજપ સાંસદ જશુ રાઠવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા એકબીજાને ભેટતા જોવા મળ્યા। રાજકીય મેદાનમાં એકબીજાના કટ્ટર વિરોધી મનાતા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ રાજકીય વાદ વિવાદથી દૂર રહીને એકબીજાને રામ રામ કહીને ભેટતા જોવા મળ્યા। આ ગેરનો મેળો સાથે આદિવાસી સમાજની આસ્થા અને માન્યતા જોડાયેલી છે। ખેતીમાં ઉન્નતિ, બીમારીથી રક્ષણ અને ધંધા રોજગાર સારા રહે તે માટે આદિવાસી સમાજ હોલિકા દહન બાદ 5 દિવસ સુધી ગરૈયા પોતાના ઘરનો ત્યાગ કરી જંગલમાં રહીને ઉપવાસ અને તપસ્યા કરે છે। ત્યારબાદ તેઓ અલગ અલગ ગામોમાં જઈને ગેર ઉઘરાવે છે। જ્યાં પણ હોળીનો મેળો યોજાય છે ત્યાં ગેરૈયાનું ઝુંડ પહોંચે છે। ઢોલ નગારા અને પરંપરાગત વાદ્યોની ધૂન સાથે આદિવાસી સમાજના યુવક યુવતીઓ વેશભૂષામાં ગેર રમતા જોવા મળે છે। રાજકીય મેદાનમાં એકબીજાના કટ્ટર વિરોધી મનાતા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ રાજકીય વાદ વિવાદથી દૂર રહીને એકબીજાને રામ રામ કહીને ભેટતા જોવા મળ્યા। આ ગેરનો મેળો સાથે આદિવાસી સમાજની આસ્થા અને માન્યતા જોડાયેલી છે। ખેતીમાં ઉન્નતિ, બીમારીથી રક્ષણ અને ધંધા રોજગાર સારા રહે તે માટે આદિવાસી સમાજ હોલિકા દહન બાદ 5 દિવસ સુધી ગરૈયા પોતાના ઘરનો ત્યાગ કરી જંગલમાં રહીને ઉપવાસ અને તપસ્યા કરે છે। ત્યારબાદ તેઓ અલગ અલગ ગામોમાં જઈને ગેર ઉઘરાવે છે। જ્યાં પણ હોળીનો મેળો યોજાય છે ત્યાં ગેરૈયાનું ઝુંડ પહોંચે છે। ઢોલ નગારા અને પરંપરાગત વાદ્યોની ધૂન સાથે આદિવાસી સમાજના યુવક યુવતીઓ વેશભૂષામાં ગેર રમતા જોવા મળે છે।